ચાલો ફ્રેન્ડ બધાય જમવા. જો અત્યારે અમારે અહીંયા પોણો પોણો વાગી ગયો છે, તો ત્યાં તમારે ઇન્ડિયામાં તો હજી 10 વાગ્યા હોય. તો જો આજે અમે દાદાને દમ આલુનું શાક કર્યું છે, પૂરી છે, પછી ફ્રૂટ સલાડ બનાવ્યું છે, પછી છાશ, ભૂંગળા, ચટણી, મુરબો, લીલી ચટણી, પછી છાશ છે, જો આ પાછી પૂરી, પછી જા અમે ફ્રૂટ સલાડ બનાવ્યું, આ દમ આલુનું શાક છે. તો જો ચાલો બધાય તમે જમવા. ને આ જો ખજૂરની ચીકી છે, બરાબર, એ પણ સારું લાગે. તો દાદા આજે કેવું સરસ થયું ફ્રૂટ સલાડ ને બધુંય સરસ. તો દાદાની ઉંમર છે ને આજે 71 વર્ષની છે. તો શું છે કે આજે ઉંમર થાય એટલે થોડુંક જમવાનું મન થાય, તો જો હું દાદાને જે ભાવે ને એને જમવાનું બનાવી દઉં. તો એનાથી વિશેષ આપણે શું જોઈએ કે એને સારું જમવાનું મન થાય તો બનાવીએ તો એ સારું. તો આજે અમે છે ને ફ્રૂટ સલાડ ને એવું બનાવ્યું છે, પૂરીને. તો તમને બધાને જો ભાવતું હોય તો ખાસ કોમેન્ટમાં લખજો. ને અમારા દાદાને ખાસ કરીને યુટ્યુબ ચેનલમાં અમે વિડીયા મૂકીએ છીએ, તો ખાસ કરીને તમે બધાય સબસ્ક્રાઈબ આપજો. સબસ્ક્રાઈબ આપવામાં શરમાતા નહીં હો કોઈ, એમાં તો ખાલી તમે આંગળી જેમ દબાવો ને તો સબસ્ક્રાઈબ અમને મળી જાય. એટલે ખાસ કરીને દાદાની વિડીયો જોવે એટલે ખાસ કરીને બધાય લાઈક આપજો, સબસ્ક્રાઈબ આપજો. આ ચેનલને આગળ વધારજો. અમને કંઈ મોટી સીટ નહીં મળી જાય, પણ મારું એવું કહેવાનું છે કે તમે બધાય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કંઈ ભૂલાઈ ગયું હોય તો માફી માગીએ છીએ. જય માતાજી, જય ખોડિયાલમાં.